અમદાવાદમાં 17 કરોડના ખર્ચે બનતા રોડનું કામ 2 મહિનાથી ઠપ રહેતા કોંગ્રેસે અનોખો વિરોધ નોંધાવ્યો હતો। શ્રીફળ વધેરી અને અગરબત્તી પ્રગટાવી પાલિકાના સત્તાધીશોને સદબુદ્ધિ મળે તેવી પ્રાર્થના કરાઈ હતી। ગોકળગાય ગતિએ ચાલતા કામથી લોકોમાં ભારે રોષ છે। ચીફ ઓફિસર ફોન ન ઉપાડતો હોવાનો પણ આક્ષેપ કરાયો છે। સાથે જ કોંગ્રેસે 24 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે। જો વહેલી તકે નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। સમસ્યા છે, રોડની સમસ્યા છે, ટ્રાફિકની સમસ્યા છે, એનું તાત્કાલિક નિવારણ લાવવામાં આવે। અને અગાઉ પણ અમે ઘણીવાર આ રજૂઆતો લઈને ગયેલા છીએ, છતાં પણ નગરપાલિકા જે તંત્ર છે એકદમ નિંબર તંત્ર જેવું પોતાને દર્શાવી રહ્યું છે। એનો એક આ દાખલો છે। અને કોંગ્રેસ સમિતિ દ્વારા વારંવાર આ રજૂઆતો કરવામાં આવે છે। ચીફ ઓફિસરને ફોન નહીં ઉપાડવાની પણ બીમારી થઈ ગઈ હોય, નગરપાલિકાએ હાજર નથી હોતા, અને ત્યાર પછી આગેવાનો દ્વારા, કોંગ્રેસના લોકો દ્વારા આ રજૂઆતો ગમે ત્યારે કરવા જાય છે ત્યારે પણ અમને એવા ઉડાવ જવાબ આપવામાં આવે છે।